મહત્વના સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ વટવા જીઆઈડીસી વિસ્તારમાં મોટી કંપનીઓ દ્વારા છોડવામાં આવતું કેમિકલ વાળું જે પાણી છે તેનાથી ગંદકીનું સામ્રાજ્ય છે તે વધી રહ્યું છે તો ત્યારે સ્થાનિક લોકોમાં પણ પ્રદૂષણથી ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે એક બાજુ G20 સંમેલનોમાં મોટી કંપનીઓ ગુજરાતમાં કંપનીઓ જે છે સ્થાપી રહી છે ત્યારે એક બાજુ આ કંપનીઓમાંથી છોડવામાં આવતું જે પાણી છે તેના અંતર્ગત પ્રદૂષણ અંગે તંત્ર જાણે મૌન હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આ કેનાલની બાજુમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ઓફિસ આવેલી છે છતાં પણ કોઈ અધિકારી કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી જાણે સાપ સૂંઘી ગયો હોય તેવું દેખાઈ આવે છે ત્યારે હવે આની ઉપર પ્રદૂષણ નિયંત્રણ વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શું એક્શન લેશે તે હવે જોવાનું રહ્યું। અત્યારે હાલમાં જે રીતે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે જે ગંદકીનો માહોલ છે તે પણ જોવા મળતો હોય છે ત્યારે અમદાવાદના વટવા અને હાથીજણ જે વિસ્તાર છે ત્યાં આપણે આવ્યા છીએ ત્યારે અત્યારે હાલમાં જે વચ્ચે પણ 2016 અને 17ની અંદર એક મુદ્દો ઉઠ્યો હતો કેનાલ સફાઈ અભિયાનનો ત્યારે હાલ પરિસ્થિતિ જેસે થી વૈસી છે જોવા મળી રહી છે। વટવા જીઆઈડીસીની અંદર કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે ત્યારે ફેક્ટરીઓના ગંદા પાણી અને કેમિકલ યુક્ત પાણી જોવા મળી રહી છે ત્યારે અધિકારીઓના આંખ આડા કાન આ જોવા મળી રહ્યા છે ત્યારે બાજુની જ કેનાલની બાજુમાં જ આવેલ સરકારી કચેરી જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની છે ત્યારે અત્યારે સવાલ ઘણા બધા ઊભા થાય છે પોલ્યુશન બોર્ડ ઉપર કે તંત્ર અત્યારે જાણે ઊંઘતું હોય ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે। અમદાવાદના આ જે વટવા વોર્ડ છે હાથીજણ વિસ્તાર છે ત્યારે તેની અંદર કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે ત્યારે આજુબાજુ લોકો રહે છે જે ગરીબ પરિવાર છે તે લોકોને દૂષિત પાણી પીવું પડતું હોય છે કારણ કે અહીંયા પાણીની પણ ઘણી વખત સમસ્યા સર્જાતી હોય છે ત્યારે સવાલ એ છે કે અત્યારે બાજુમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ પણ આવેલી છે ત્યારે જે પ્રદૂષણ બોર્ડ છે તે પણ તેના અધિકારીઓ પણ અહીંયા શુદ્ધતા જોવા નથી આવતા ત્યારે અત્યારે હાલ પરિસ્થિતિ જેસીથી વૈસી છે જોવા મળી રહી છે ત્યારે અત્યારે સવાલ એ છે કે અધિકારીઓ ઊંઘતા હોય ત્યારે એક બાજુ ગાંધીનગરની અંદર વાઇબ્રન્ટ સમિટ ચાલી રહી છે ત્યારે મોટી કંપનીઓ આવી રહી છે ઇન્ડસ્ટ્રીયલ હબ બને છે ગુજરાત ત્યારે સવાલ એ છે કે જે કેમિકલો જે પ્લાન્ટો નાખવામાં આવે છે મોટી ફેક્ટરીઓ નાખવામાં આવે છે ત્યારે અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે વટવા હાથીજણ વોર્ડ વિસ્તાર છે જે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તક આવે છે ત્યારે અત્યારે અહીંયાના સ્થાનિક ધારાસભ્ય પણ અત્યારે જોવા નથી આવતા ખાલી જ્યારે ઇલેક્શન આવે છે ચૂંટણી આવે છે ત્યારે વોટ માંગવા આવે છે ત્યારે મારી પાછળના જે દ્રશ્યો હું કેમેરામેનને કહીશ કે આ બતાવે કે કેમિકલ યુક્ત જે પાણી છે તે કેટલું ગંદુ આવે છે અને આજુબાજુ વિસ્તારમાં લોકો રહે છે માનીએ છીએ કે અત્યારે હાલમાં વટવા જીઆઈડીસીનો વિસ્તાર ગણવામાં આવે છે પણ આજુબાજુ ગરીબ લોકો પણ રહે છે ત્યારે તેમને પાણીની પીવાની સમસ્યા સર્જાતી હોય છે કપડાં ધોવાની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે પૂર્વ ઝોનની અંદર અત્યારે આ વિસ્તારની અંદર પાણીની સમસ્યા દિન પર દિન વધતી જાય છે ત્યારે કેનાલમાં પણ આ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે ત્યારે હવે તંત્ર અને અધિકારીઓ ક્યારે જાગશે તે જોઈ રહ્યું। કેમેરામેન સારથી સાથે યશ નાયક, અમદાવાદ।